પછી આ કથા કોના માટે? તો કહે છે કે પછી જે લોકો કથામાં બેઠા છે ને એના માટે આ કથા છે. કે આપણી પાછળ કોઈ કથા કરે કે ન કરે, આપણે પોતે કથા સાંભળીને જઈએ, જેથી કરીને ભગવાનના ધામના દરવાજા ખુલી જાય, પ્રભુના ધામનું આપણને મહાત્મ્ય રહે, પ્રભુના ધામની આપણને પ્રાપ્તિ થાય. એવો આ ભાગવત ગ્રંથ કે જેમાં ભગવાન પોતે પોતાનું તેજ પધરાવતા ગયા છે. અને ભગવાને ત્યાં સુધી કીધું, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. જે માણસ ભાગવતના શરણે આવી અને જેવી કલ્પના કરે, જેવી ઈચ્છા રાખે, એવી એની ઈચ્છાઓને સંપન્ન કરવી. કોઈ માણસ આ ભાગવતના શરણે આવીને એમ કહે છે, ભગવાન મને ધન આપો, ભગવાન ધન આપી દે છે. કોઈ માણસ આવીને કહે પ્રભુ મુક્તિ આપજો, પરમાત્મા મુક્તિનો દેનારો થઈ જાય છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. ભગવાન ભાગવતજી એમ કહે છે કે હું નિત્ય ભુક્તિ ને મુક્તિને આપનારો છું. નહીં તો તમે જુઓ, જેની પાસે આમ તમે જુઓ કે દવા લેવા જાઓ ને તો મેડિકલમાં જવું પડે ને દવા મળે, પછી મેડિકલમાં શાકભાજી ન મળે. શાકભાજી જાઓ ને એને કહો ભાઈ સોનું આપો ને 100 ગ્રામ, તો એની પાસે સોનું ન હોય, એની પાસે શાકભાજી જ હોય. એક માણસ પાસે એક વસ્તુ આપવાની ક્ષમતા હોય, કાં તો શાકભાજી આપી શકે, કાં તો સોનું આપી શકે, કાં તો એ માણસ દવા આપી શકે. આ બધું દવા, શાકભાજી, આ સોનું, આ બધું એક વ્યક્તિ ભેગું ન આપી શકે. તો અહીંયા એકમાત્ર તમને કહેવું છે કે આ ભુક્તિ પણ દેનારો ગ્રંથ છે અને આ ભાગવત મુક્તિ પણ દેનારો ગ્રંથ છે. બધું એક જ જગ્યાએ તમને મળી જાય છે. તમારે શું જોઈએ છે એ નક્કી તમારે કરવાનું, ડિસાઈડ તમારે કરવાનું છે, તમારે શું જોઈએ છે. પણ કરુણા એ છે કે આપણે હું જોઈએ છે ને એની આપણને ખબર જ પડતી હજી સુધી. આપણે શું પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ એની હકીકત તો આપણને ખબર જ નથી પડતી હજી. તો એવો ભુક્તિ ને મુક્તિને દેનારો ગ્રંથ આ ભાગવત. આ ભાગવતથી માણસનું જીવન મંગલમય માર્ગ ઉપર જાય છે. ઘણી જગ્યાએથી આપણી આસક્તિઓ છૂટી જાય છે, ઘણી જગ્યાએ આપણને આસક્તિઓ થઈ જાય છે. આસક્તિ કરવી હોય તો પ્રભુમાં કરો, આસક્તિ કરવી હોય તો ભગવાનના ભજનમાં કરો. હું એવું નથી કહેતો તમને કે ઘર મૂકીને જતા રહો, ઘરમાં રહીને પણ પ્રભુને ભજો, પ્રભુને ન ભૂલો ક્યારે, ઈશ્વરને ભૂલશો નહીં. પણ થાય છે એવું, આ સંસારમાં આપણે વસ્તુઓને ભજવા લાગ્યા છીએ. આ દુનિયામાં બે વસ્તુ છે, એક વ્યક્તિ છે અને એક વસ્તુ છે. એક વ્યક્તિ છે અને એક વસ્તુ છે, બે વસ્તુ છે. વ્યક્તિ ને વસ્તુ, હવે મને એ બતાવો, વસ્તુ વ્યક્તિ માટે છે કે વ્યક્તિ માટે વસ્તુ છે? ઘણી વખત એવું થાય કે વ્યક્તિ વસ્તુ માટે જીવતો હોય, ઘણી બધી વખત વસ્તુ વ્યક્તિ માટે હોય. દેવરાજભાઈ એવા છે ને કઈ? આજે અમેરિકાથી કથા સાંભળવા માટે મારા દેવરાજભાઈ, ધનુબેન બધા આવ્યા બોલવા છે. કમલેશભાઈ, એટલું વિશાળ વ્યક્તિત્વ છે આ પરિવારનું. અમેરિકામાં એમના મનોરથી પદે, નોર્વેમાં હમણાં
પહેલી વાર જ્યારે અમેરિકા ગયો ત્યારે એમના પરિવારમાં એક કથા કરી, અને આજે પોતે અહીંયા બધા આખો પરિવાર ભગવાનની કથા માટે, ભગવાનના દર્શન માટે આવ્યા. એકવાર ખૂબ તાળીઓના નાદથી એમને પરિવારને વધાવીએ. કમલેશભાઈ વાત કહું, આવો ધીરજભાઈ, તનુબેન, ભાર્ગવભાઈ મને આજે કહેતો હતો કે દ્વારકામાં કથા છે તો જગ જાહેર છે. મને કે ઓફિસમાં એટલા ફોન આવે છે અને મને પર્સનલમાં એટલા લોકો ફોન કરે છે કે અમારે આવવાનું, અમે કઈ તારીખે આવીએ. ભાર્ગવ કે આ કથા પરિવારની છે એટલે તમે ખાલી ટીવીમાં જ સાંભળજો. દ્વારિકાવાસીઓ પણ રાહ જોઈને બેઠા હતા, કથા ક્યારે થાય, કથા ક્યારે થાય. લોકોને એટલી ભગવાન કથાની લોકોને તરસ જાગી છે. પ્રભુની પ્રાપ્તિ માત્ર એના લીલા ચરિત્રોને સાંભળવાથી થાય છે. પ્રભુમાં પ્રેમ એને સાંભળવાથી થાય છે. અને મેં હંમેશા કહ્યું છે કે જ્યાં સુધી તમે કોઈને સાંભળો નહીં ત્યાં સુધી તમને એના પ્રત્યે પ્રેમ નહીં જાગે, કોઈ દિવસ પ્રીત નહીં થાય. વ્યક્તિને ઓળખ્યા વગર, વ્યક્તિને ક્યારેય પણ તમે સાંભળ્યા વગર, તમે એના પ્રત્યે કોઈ પ્રકારનો, તમને ક્યારેક કોઈ વ્યક્તિ પ્રત્યે તમે ઓળખતા ન હો, ખાલી તમે કોઈ માણસ જૂઠો મેસેજ નાખે કે આ માણસે નિર્દોષ માણસોને માર્યા છે, તો પણ આપણા હૃદયમાં એ માણસ પ્રત્યે કુભાવ જાગી જાય. પણ પ્રેમ એક તત્વ એવું છે કે જ્યાં સુધી તમે બરાબર એને ન જાણી લો ત્યાં સુધી તમને પ્રેમ ન થાય એના પ્રત્યે કોઈ દિવસ. તમને કોઈ પ્રત્યે ધૃણા થઈ જાય પણ જાણ્યા વગર તમને પ્રેમ ન થાય કોઈ દિવસ. તો આજે ભગવાનને જાણવા માટે, પ્રભુને ઓળખવા માટે થઈને આપણે અહીંયા બેઠા છીએ. આ કથા માણસનો સ્વભાવ બદલી દે છે. આ સંસારની જેટલી પણ વસ્તુ છે એ જો વ્યક્તિ માટે હોય તો સમાજ વ્યક્તિનિષ્ઠ છે. જે કંઈ છે એ બધું માણસ માટે, એ વ્યક્તિઓ માટે છે, એ બરાબર છે, એ સ્વાભાવિક છે. પણ જો વ્યક્તિ પછી વસ્તુ માટે થઈ જશે ને તો સમાજની અધોગતિ થઈ જશે. બરાબર સમજો આ વાતને. વસ્તુઓ વ્યક્તિ માટે હોય તો વ્યક્તિ, આ સમાજ વ્યક્તિનિષ્ઠ છે. પણ વ્યક્તિ વસ્તુ માટે બની જાય તો સમાજ વસ્તુનિષ્ઠ છે. અને વસ્તુનિષ્ઠ સમાજ હોય તો એ ગમે ત્યારે ગમે તેને મારી શકે, ગમે તેને માથે ક્રોધ કરી શકે, ગમે તેને ગમે ત્યારે ગમે તે કરી શકે. કારણ વસ્તુમાં પ્રેમ છે, વ્યક્તિમાં નહીં. જેને વ્યક્તિમાં પ્રેમ છે એને પ્રેમ જાગે છે. જેને વસ્તુમાં આકર્ષણ છે, લોભ છે, એને પ્રેમ નથી જાગતો ક્યારે. સમાજ જ્યારે વસ્તુનિષ્ઠ બનશે ત્યારે સમાજના લોકોને મારતા પણ અચકાવાનો નથી. પણ વસ્તુનિષ્ઠ સમાજને વ્યક્તિનિષ્ઠ બનાવવો હોય તો આવી ભાગવત કથાઓમાં જવું પડે તમારે. આ કથા સંસાર છોડાવવા માટે નથી, સંસારમાં કેમ જીવવું જોઈએ એના માટેની કથા છે. આ સાધુ બનાવવા માટેની કથા નથી, આ સીધા બનાવવા માટેની કથા છે. લોકો કહેતા હોય સાધુ થઈ જાય એટલે બધું સારું. ના, ખાલી સાધુ થવાથી સારું નથી થવાતું. માણસ સીધો થાય તો મજા આવે. ખાલી કપડાં બદલી નાખવાથી તમે સાધુ થઈ જાઓ એમ તમારું જીવન ધન્ય ન બની જાય. માણસ પોતાનો સ્વભાવ બદલી નાખે તો તમારી ધન્યતા છે, તો તમારું જીવન મંગલમય બને છે. જે માણસ વસ્તુનિષ્ઠ છે એ માણસ ધીમે ધીમે જડ બનતો જશે. અને જડ બનેલો માણસ પોતાના પરિવારને, પોતાના ગામને, પોતાના રાજ્યને અને પોતાના રાષ્ટ્રને નુકસાન કરી શકે છે. જે જડ બને છે. પણ એ જડ ન બને
એના માટે આ ભાગવતની કથા છે, આ ગંગા છે, આ પરબ છે, જેમાં તમામ જીવ ભગવાનની કથાને સાંભળી શકે છે. પ્રભુની કથાને સાંભળવા માટે કોઈ એક માણસ ફિક્સ છે કે આ માણસોને જ કથા મળે એવું નથી. કથાને સાંભળવા માટે કોઈ જ્ઞાતિવાદ નથી હોતો, કોઈ ધર્મવાદ નથી હોતો. કથાને બધા જ માણસો સાંભળી શકે છે, કારણ કે કથા માટે થઈને કેવલ મનુષ્યને અધિકાર મળ્યો, ભગવાનની ભક્તિ માટે કેવલ મનુષ્યને અધિકાર મળ્યો છે. આટલી સરસ વ્યવસ્થા છે, આમાં માણસ સિવાયનો કોઈ જીવ કથા સાંભળવા બેસવા ન દઈએ આપણે. કેવલ મનુષ્યને અધિકાર છે. બીજું, આ કથાને અને પૈસાને કશો સંબંધ નથી. ભૌતિકતા અને શ્રીમંતાઈ, પૈસા સાથે સંબંધ ભગવાનની કથા નથી. પૈસા સાથે પરમાત્માને કોઈ સંબંધ નથી. અને જો પરમાત્માને પૈસા સાથે સંબંધ હોત તો સોનાની દ્વારિકા એને સમુદ્રમાં ડૂબાડી ન દીધી હોત. બધા જ ગરીબો ભક્તિવાળા હોય છે, આવું પણ તમે ન કહી શકો. અને શ્રીમંતો નાસ્તિક હોય છે, આવું તમે ન કહી શકો. કેમ? જો શ્રીમંતો નાસ્તિક છે એમ તમે કહો તો સૌથી પહેલા કૃષ્ણ જ નાસ્તિક થઈ ગયા કહેવાય, કારણ કે એનાથી શ્રીમંત આ સંસારમાં કોઈ હતું જ નહીં. ગરીબો બધા જ ધર્મવાળા હોય એવું પણ તમે ન કહી શકો, કારણ કે કશું મેળવવા માટે ધર્મ કરે એ ધર્મ છે જ. ભગવાનની ભક્તિ કશું પ્રાપ્ત કરવા માટે કરે, ચીજ વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે ભગવાનની ભક્તિ નથી, સ્વયં પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભગવાનની ભક્તિ છે. ઈશ્વરની ભક્તિ તો પ્રભુને પામવા માટે છે. પણ કરુણા એ છે કે આપણે ભગવાનને ભજતા ભજતા આપણે બીજું કંઈક માગીએ છીએ. इसलिए एक सूत्र है, भगवान को चाहो भगवान से कुछ न चाहो. केवल परमात्मा ने चाहता रहो, ईश्वर ने चाहो. તો આ મહાત્મ્યની કથા કે જે ભગવાન ભાગવતજીનું આપણને ઔષધિ મળી છે. પરમાત્માએ આપણને આટલું ભાવ ઔષધિ આપી છે. મહાત્મ્યનો એક અર્થ છે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, ઇન્ટ્રોડક્શન. અને જ્યાં સુધી તમને ગ્રંથનો મહિમા નહીં સમજાય, ઓળખાણ નહીં થાય, ત્યાં સુધી તમને કાલ સવારે 9:45 વાગે આવવાની તમને ઈચ્છા નહીં જાગે. આવશો તમે 11 વાગે. પણ ગ્રંથનો મહિમા સમજાઈ જશે તો સૌની પહેલા તમે આવીને બેસી જશો. આ મહિમા જે ભગવાને આ સંસારનું સર્જન કર્યું, જેને ચલાવે છે, જેનો નાશ કરે, ઉત્પત્તિ સ્થિતિ અને લય. ઉત્પત્તિ આ સંસારનું ઉત્પન્ન પરમાત્મા કરે છે, સંસારને ચલાવે છે ભગવાન, અને સંસારનો નાશ પણ પરમાત્મા કરે છે. એટલે તો ઇંગ્લિશમાં એને ગોડ કહ્યો છે. આપણને ક્યારેય વિચાર આવ્યો ભગવાનને ગોડ શું કામ કહેવાય છે? શા માટે? જેનું કાર્ય જે છે જનરેટ કરવું, ઓપરેટ કરવું, ડિસ્ટ્રોય કરવું, આ એનું કામ છે. G for generate, O for operate. જેનું મૂળ કાર્ય આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે, એ પરમાત્માને જાણવા માટે આ ભાગવતનો ગ્રંથ છે. અને એ પરમાત્માને જાણવા આપણે મહાત્મ્ય પ્રવેશ કરીએ. 6 અધ્યાયનું મહાત્મ્ય છે. પદ્મપુરાણમાં આપ્યું છે.
ભાગવતમાં મહાત્મ્ય નથી. અને બહુ સીધી વાત છે કે ગ્રંથ પોતે પોતાનો મહિમા ગાય તો એ ગ્રંથની કિંમત સંસારના લોકો ન કરે. આપણી બનાવેલી વસ્તુ અને એનો મહિમા આપણે ગાઈએ, બહુ સિમ્પલ. હું તમને એમ કહું કે હું બહુ સારી કથા કરું છું તો લોકો એમાંથી એનું નિષ્કર્ષ કાઢી લે કે ભાઈ પોતે જ પોતાના વખાણ કરે, એમાં કાંઈ હોય નહીં. પોતે જ પોતાના વખાણ કરે છે. બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારા. ક્યારે હીરાએ પોતાની જાતે પોતાની કિંમત કરી હોય એવું મળ્યું આપણને? એની કિંમત તો ઝવેરી જ કરતા હોય. એમ અહીંયા ભાગવતજીની કિંમત પદ્મ પુરાણે ગાય છે કે ભાગવત એક ગ્રંથ અતિ દિવ્ય છે. અધ્યાયોમાં મહાત્મ્ય છે. ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે કે સંસારનો કોઈ પણ વક્તા હોય, ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં છે, કૌશિકી સંહિતામાં છે, પદ્મ પુરાણમાં છે, પણ ભગવાન વ્યાસે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ સંસારના દરેક વક્તાઓએ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણનું જ ગાવું. 6 અધ્યાય. હવે આપણને થાય 6 અધ્યાયમાં ગાયું? હા, જેને કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ મત મારવા છે એણે એનો મહિમા 6 અધ્યાયમાં ગાયો છે. ષડ રિપુઓને મારવા માટેનું શાસ્ત્ર એટલે આ ભાગવત, અને એનું મહાત્મ્ય એટલે 6 અધ્યાયમાં. અને એ 6 અધ્યાયની કથામાં સૌથી પહેલા ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સંસારમાં ભાગવતજીના પ્રારંભમાં ભગવાનને વંદન કર્યા. એમાં સૌથી પહેલું પરમાત્માને વંદન એના સ્વરૂપને કર્યા. સત, ચિત અને આનંદ. જેમાં સત છે, સત એટલે કે શાશ્વત, કાયમ માટે છે. આજ છે અને કાલ નથી એવું સત નહીં. સતથી શાશ્વતતા બતાવી છે. જે નિત્ય છે, જે કાયમ માટે રહ્યું છે. ચિત્ત દ્વારા ચૈતન્ય બતાવ્યું છે. શાશ્વત હોય પણ એમાં ચૈતન્ય ન હોય તો એ શાશ્વતની બહુ આવશ્યકતા ઓછી છે. શાશ્વત પણ હોય, ચૈતન્ય પણ હોય, પણ એમાંથી આનંદ ન મળતો હોય તો એ બંનેની કશું જરૂર નથી. ભગવાન શાશ્વત પણ છે, ભગવાન ચૈતન્ય પણ છે, અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે. ભગવાનના મંદિરમાં જાઓ, ભગવાનના દર્શન કરો એટલે ત્યાં તમને આમ એમ ન કહેવાય હે ભગવાન તમારા દર્શન કરીને મજા બહુ આવી. ભગવાનના દર્શન કરીને માણસને આનંદ મળે છે. અને ક્યારેય પણ આપણને કોઈ પૂછે કે તમે કેમ છો તો શું કહેવાનું છે? અમે આનંદમાં છીએ, અમે મજામાં છીએ. એ મજા ગમે ત્યારે સજા બની જશે. આ સંસારની ડિક્શનરીઓ તમે જોશો તો બધાના વિરોધાર્થી શબ્દો છે, પણ એકમાત્ર આનંદ શબ્દ એવો છે કે જેનો વિરોધ નથી થયો, ક્યાંય અખંડ છે. આનંદમાં રહેવું, આનંદમાં રહેવાનો અર્થ પ્રભુમાં છીએ, અમે પરમાત્મામાં ખોવાયેલા છીએ. ઈશ્વરમાં તમે હંમેશા મગ્ન હોવા જોઈએ.
પરમાત્માનું સ્વરૂપ એટલું સુંદર છે. અને આ દુનિયામાં વાલા ભક્તજનો, ભગવાન સિવાય સ્વરૂપ છે કોનું સારું? અને એમાં ઠાકોરજીને, કૃષ્ણને જોવાની તો આમ ઈચ્છાઓ જ એટલી થાય, તન્મયતા જાગે. અને પ્રભુ ગમે છે ને બધાને, મેં કૃષ્ણ ગમે છે એનું એકમાત્ર કારણ છે કે એ રૂપાળો તો દેખાય છે, હેન્ડસમ તો છે જ. બધા ભગવાનમાં તમે જુઓ, કૃષ્ણ જેવો હેન્ડસમ કોઈ નહીં, પરમાત્મા જેવું હેન્ડસમ નહીં કોઈ. એટલે જ તો આટલી બધી સ્ત્રીઓ તમે જુઓ ભગવાનને પ્રેમ કરે છે. આપણે બાળકો નાના હોય ત્યારે શું કહીએ? તમારો છોકરો અસલ કાનુડા જેવો છે, કોઈ દી કીધું રામ જેવો છે? ભલે પછી એમાં કાનુડાનો એક તલભારે ગુણ ન હોય, પણ તોય કાનુડા જેવો હોય. ભગવાન કૃષ્ણ ગમે છે ને એનું એકમાત્ર કારણ એ છે, એ રૂપાળા દેખાય છે, કામણગારા છે. આ બધું એક બાજુ છે. માણસ ગમે તેટલો સારો દેખાતો હોય, ગમે તેટલા મોંઘા કપડાં પહેરતો હોય, ગમે તેટલો એની પાસે સંપત્તિ હોય, વૈભવ હોય, પણ જો એ માણસનો સ્વભાવ સારો ન હોય ને તો એ માણસ કોઈને ગમે નહીં ક્યારે. માણસ સ્વભાવથી ગમે છે લોકોને. પૈસાવાળા માણસ હોય અને તમને જરા તમે એની પાસે જાઓ, રૂપવાળો માણસ હોય તમે એને બોલાવવા જાઓ અને એ જગ્યાએ પોતાનું સ્ટેટસ બતાવે તો પછી આપણે શું કહીએ? ભાઈ પૈસા તમારી પાસે રાખો, શું કામ જવું જોઈએ? માણસ એકબીજાની નજીક જાય છે ને એમાં મૂળ છે, મીડિયેટર કોઈ હોય તો માણસના સ્વભાવો છે. તો આજે પ્રભુનો સ્વભાવ સારો છે અને કૃષ્ણ જેવો સ્વભાવ તો કોઈનો નથી, ભગવાન જેવો સ્વભાવ કોઈનો નથી. એટલા માટે કે આ સંસારમાં કોઈ માણસ સંપત્તિવાન થઈને, કોઈ માણસ પ્રતિષ્ઠાવાન બનીને, કોઈ માણસ કોઈ હોદ્દેદાર બનીને, રૂપવાન બનીને, અને આ બધું ભગવાને આપ્યું હોય, સ્વભાવ સારો આપ્યો હોય થોડો ઘણો, કે બધાની સાથે હળી મળીને રહેવું, આવું તેવું, પણ જો કોઈ માણસ એનો અપરાધ કરે તો એ માણસ એને પછી એને માફ ન કરી શકે. આ સંસારો અપરાધ, આપણાથી કોઈનો અપરાધ થાય અને કોઈ આપણને માફ કરી દે, એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ કેવલ પરમાત્મા છે. ભગવાન બધાની ભૂલોને ભૂલનારા છે. અને એટલે કહેવું ગમે છે, તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા, તારા સ્વરૂપ તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા તમે સદભક્તોને તાર્યા, તમે અસુર ઘણા સંહાર્યા. પ્રેમ લક્ષણા થઈ સૌના, પુર અંતર પથરાયા. તમે તમે જેરને પીધા,
અહીંયા શબ્દ વાપરો કવિએ, તમે રથ હાયકો, તમે ઝેર પીધા. ઝેર તો કદાચ ભગવાનને ભક્તિ હતી તો ગયા, પણ રથને હાયકો ને એ સમયે મને એવું લાગે કે ભગવાને રથ એ હકાવીને સંસારના લોકોને બતાવ્યું છે કે તમારી પાસે ગમે તેટલી સંપત્તિ થઈ જાય પણ તમારી સહજતા ચૂકી ન જશો ક્યારે. તમારું ઐશ્વર્ય ગમે તેટલું મોટું થઈ જાય પણ તમારી સરળતા, તમારી નમ્રતા નહીં ભૂલો ને તો સંસાર તમને યાદ કરશે. તમે રથને હાક્યો, તમે ઝેરને પીધું, તમે રથને હાક્યો, ઝેરને પીધું, નાથ્યા બહુ બળવાળા દ્વારિકા. તો એ ભગવાનને જે આપણે ઠાકોરજીને જેનામાં આનંદ મળે છે, પ્રભુને પ્રણામ કર્યા છે. પેલું પ્રણામ પરમાત્માના સ્વરૂપને કર્યું, બીજું પ્રણામ પરમાત્માના સામર્થ્યને કર્યું. જેને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એટલું સામર્થ્ય જેના હાથમાં, આખી સૃષ્ટિનું સંચાલન કરે એનું સામર્થ્ય જેના હાથમાં છે, અને સમયાંતર થાય એટલે એ જ પરમાત્મા આ સૃષ્ટિનું લય કરે, આટલું મોટું સામર્થ્ય જેનું છે એને વંદન કર્યા. અને છેલ્લે ભગવાનના સ્વભાવને વંદન કર્યા. આ સંસારના જેટલા જીવ છે એ બધાને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરાવે. તાપત્રય વિનાશાય, તાપમાંથી મુક્ત કરાવે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. આધિ વ્યાધિ ઉપાધિમાંથી છોડાવે એ પરમાત્માને વંદન કર્યા. એ શ્રી કૃષ્ણને વંદન કર્યા, એટલે કે રાધા અને કૃષ્ણ બેયને વંદન કર્યા. પેલું પ્રણામ ભગવાન કૃષ્ણને કર્યું, બીજું પ્રણામ પરમાત્મા જગતગુરુને વંદન કરીને સદગુરુને વંદન કરવા ગયા. કૃષ્ણ જગતગુરુ છે અને સુખદેવજી મહારાજ સદગુરુ છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જેમણે જન્મતાની સાથે જ સંસારનો ત્યાગ કર્યો, જંગલના માર્ગે સંસારના લોકોનું કલ્યાણ કરવા માટે નીકળી ગયા, એવા સદગુરુ સુખદેવને વંદન કર્યા. આ કથા દિવ્ય ક્ષેત્ર એવા નૈમિષારણ્યમાં ચાલતી હતી, જ્યાં 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ સુત નામના પુરાણી સાથે બેઠા હતા. અને સુત નામના મહાપુરાણીને વંદન કરીને કહ્યું, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિ. કથા કહેવામાં નિપુણ એવા સુતજીને પ્રણામ, કથા સાંભળવામાં નિપુણ એવા શૌનકોને પ્રણામ. બંને જણા વચ્ચે સંવાદ થયો. એ સંવાદમાં શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી, અમે વેદોની કથાઓ બહુ સાંભળી પણ અમને શાંતિ મળતી નથી. કોઈ એવું રસાયણ અમારા કાનમાં રેડો ને કે અમને શાંતિ મળે, અમને શાંતિનો અનુભવ થાય, એવું કંઈક અમને આપો ને. શાંતિ મેળવવા માટે માણસે શું કરવું જોઈએ? ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. આ સંસારમાં વિવેક કેમ વધે? માયા મોહ નિરાસશ્ચ. સંસારના વૈષ્ણવો માયા અને મોહનું નિરસન કેવી રીતે કરી શકે? અને પવિત્રને પણ પવિત્ર કરે અને મંગલનું પણ મંગલ કરે એવું કોઈ શાશ્વત સાધન અમને બતાવો. આ પ્રશ્નો જ્યારે શૌનકોએ કર્યા તો સુતજીએ કહ્યું કે તમે ભાગવતની કથા સાંભળો, બધું તમારું શાંત થઈ જશે. બાપજી, ભાગવત શું કામ? તો કહે છે કે વેદ અને ઉપનિષદનો સાર છે. વેદોપનિષદાં સારા
જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર એટલે ભગવાનની કથા છે. માટે તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, તમે ભાગવતની કથા સાંભળો અમને કહો છો, પણ અમે ભાગવતની કથા બીજે ક્યાં સાંભળવા જઈએ? તમારાથી વિશેષ અમને કથા સંભળાવે કોણ? અમે તમને પ્રાર્થના કરીએ, તમે જ અમને કથા સંભળાવી દો. સુત નામના મહાપુરાણી કહ્યું કે તમને ભગવાનની કથામાં આટલો પ્રેમ જોઈ અને હું તમને કથા કહું, પણ સાવધાનથી સાંભળો. તદહમ તે ભી દાસ્યામી સાવધાન તયા શૃણુ. આ કથા એવી કથા છે કે માણસને મરતા નહીં બચાવે, પણ માણસને મરણના ભયમાંથી બચાવી લેશે. કાલ